નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન 3 વખત ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જિલ્લામાં 50,000થી વધુ પરિવારોને પાણીની અસર થઈ હતી. અનેક પરિવારોની ઘરવખરી અને રાશનને નુકસાન થયું હતું, જ્યારે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂરની આ પરિસ્થિતિમાં નવસારીના રત્નકલાકારો પણ અસરગ્રસ્ત બન્યા છે. પાણી ભરાવાને કારણે અનેક રત્નકલાકારોના ઘરોમાં ઘરવખરીને નુકસાન થયું હતું, જ્યારે ડાયમંડના કારખાનાઓ પણ અનેક દિવસો સુધી બંધ રહેતા કારીગરોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં નવસારી ડાયમંડ એસોસિએશન દ્વારા પોતાના રત્નકલાકારોની મદદ માટે માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ અને તેમની ટીમ દ્વારા બોમ્બે જેમ્સ એન્ડ જ્વેલરીની સહાયથી કુલ 1000 રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી, જેનું અસરગ્રસ્ત રત્નકલાકારોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, નવસારી મહાનગરના કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ, નવસારી શહેર પ્રમુખ વિજયભાઈ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રત્નકલાકારોને મળીને તેમને જરૂરી મદદ અને સહકારની ખાતરી આપી હતી. ખાસ કરીને બહાર ગામથી નવસારીમાં આવીને વસેલા રત્નકલાકારોને પૂર અને વરસાદના કારણે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવા કપરા સમયમાં ડાયમંડ એસોસિએશને પોતાના કારીગરોની ચિંતા કરી મદદનો હાથ લંબાવતા તેના માનવતાવાદી અભિગમની પ્રશંસા કરવામાં આવી રહી છે. પૂર જેવી આપત્તિના સમયમાં કારીગરની મુશ્કેલી એટલે એસોસિએશનની જવાબદારીના અભિગમ સાથે કરવામાં આવેલા આ સેવા કાર્યને લઈને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 3 વાર ભારે વરસાદને કારણે પૂર આવ્યા. એને લઈને લગભગ નવસારી જિલ્લાના 50,000 ઉપરાંતના પરિવારોને પાણીની અસર થઈ. એ લોકોને ઘરવખરીનું નુકસાન થયું, રાશનનું નુકસાન થયું. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને જમવાની અને રહેવાની વ્યવસ્થા અને પાછા પુનઃસ્થાપિત કરવા માટે એ લોકોને રાશનની કીટ વ્યવસ્થા અને ઘરવખરીની વ્યવસ્થા પણ કરવામાં આવી. આજે જે નવસારી ડાયમંડ એસોસિએશન છે, એમના જે રત્નકલાકારો છે, એમના રત્નકલાકારોને પણ આ વરસાદ અને પાણીના પૂરથી નુકસાન થયું છે. એ લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું અને કારખાના બી ઘણા બધા દિવસથી બંધ થયા. એને લઈને એ લોકોને આર્થિક ખૂબ મોટું નુકસાન થયું. એને લઈને નવસારી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ અને એની ટીમે આ કારીગરોના મદદરૂપ થવા માટે આજે લગભગ 450 ઉપરાંતની રાશનની કીટ, ટોટલ 1000 કીટ છે. આપણે બોમ્બેના જેમ્સ એન્ડ જ્વેલરીની મદદથી લોકોને, કાર્યકર્તાઓને એમના ડાયમંડના જે રતન કલાકારો છે એને પૂરી પાડી છે. એ લોકોને આજે વિતરણ કર્યું છે. એના માટે ડાયમંડ એસોસિએશન અને કમલેશભાઈ એની ટીમને મેં પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું. કારણ કે આવા કપરા સમયે એસોસિએશન જ્યારે પોતાના રતન કલાકારોની ચિંતા કરીને આજે જ્યારે આ વ્યવસ્થા કરી છે, ખૂબ એક માનવતાવાદી અભિગમ અપનાવીને આ કામ કર્યું છે. અમારી સાથે અત્યારે નવસારી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ, નવસારી મહાનગરના કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ, નવસારી શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ અને ટીમ સાથે આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા અને બધા જ ડાયમંડ કલાકારો સાથે એ લોકોને મદદ કરવાની ખાતરી આપી છે. અને ડાયમંડ એસોસિએશને પણ કીધું છે કે આ લોકોના જે રત્ન કલાકારો છે, જે બહાર ગામથી આવીને વસેલા છે, એ લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી છે, જેને હર હંમેશ મદદ કરવાની તમે તૈયારી રાખો. એ જ ચાલે. નવસારી ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી કમલેશ માલાણી આજની આ રેલગ્રસ્ત જે લોકો રત્ન કલાકારો થયા છે એવા દરેક રત્ન કલાકારોને મુંબઈની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ 1300થી 1400 રૂપિયા સુધીની આમાં વસ્તુઓ છે અને એ લોકો તરફથી આ કીટ આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લગભગ 450 કીટ ઓલરેડી અમારી પાસે નોંધાઈ ગઈ છે. એ લોકોને અત્યારે આપવાના છીએ. બીજી 400 કીટ છે, એ 400 કીટ અમને એનજે ગ્રુપ તરફથી મળી છે. એનું વિતરણ અમે બીજા તબક્કામાં કરશું. આ ટોટલ વિતરણ રત્ન કલાકારો માટે છે, જે લોકો પોતાનું રસોડું કરતા હોય, ફેમિલી સાથે કરતા હોય, જ્યાં પૂરમાં જે લોકો પૂરગ્રસ્ત થયા છે એવા લોકોને અત્યારે અમે આ કીટ વિતરણ કરી રહ્યા છીએ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.